ખેડૂત મિત્રો, આવો જઈએ ઉત્તર ગુજરાતની મુલાકાતમાં. અહીંયા કારેલાના પાકનું વાવેતર છે. ખેડૂતનું નામ અને એડ્રેસ પૂછીએ એમને, જેમણે આ કારેલાની ટ્રીટમેન્ટ શું કરેલી છે, ફાયદો શું મળેલો છે એ પણ જાણીએ. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપનું? મિલવ કુમાર જીતાભાઈ ચૌધરી. ગામ? ગામ મિસણ. તાલુકો અને જિલ્લો? તાલુકો ઈડર અને જિલ્લો સાબરકાંઠા. હવે તમે નેટસપની 2-3 પાકમાં પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે, તો પ્રોડક્ટ કઈ કઈ છે અને તમે કારેલામાં કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરીને શું ફાયદો મેળવ્યો છે બતાવો. સૌપ્રથમ તો મેં કારેલા જે દિવસ રોપ્યા એના ત્રીજા દિવસે સ્ટીમરીચ 250 ml ડ્રીપમાં આપ્યું હતું, ચડાવ્યું હતું. અચ્છા. સ્ટીમરીચ પછી જે કારેલા મોટા થયા 20 થી 22 દિવસના અંતરમાં સ્પ્રે કર્યો હતો કારેલા. સ્ટીમરીચ 15 ml અને બાયોપંચાણું 5 ml. ઓકે, આ જોઈ શકો છો. અચ્છા. અને અત્યાર સુધી 4 સ્પ્રે કરેલા છે. 4 સ્પ્રે કર્યા? 3 વીણી કરીને બીજા દિવસે સ્ટીમરીચ ને બાયોપંચાણું સ્પ્રે ફરજિયાત છે. આજે મને ફોટો મોકલ્યો હતો કે પહેલી વીણીના તમારા કારેલા, એ આ ફોટો છે, બરાબર છે? આ તમારા કારેલા. તો કારેલા તંદુરસ્ત કેવા છે? કારેલા બતાવું તો આ જોઈ શકો છો, સાઈઝ એમની ગલકા જેવી. ગલકા જેવી? ગલકા જેવી સાઈઝ. દોસ્તો, આપ જોઈ રહ્યા છો કે આ ગલકા જેવી સાઈઝના કારેલા છે. આ છે કારેલાની લંબાઈ, સાઈઝ. ઓકે, જોઈએ. એક જગ્યાએ નહીં, માત્ર ટોટલ જગ્યાએ લાસ્ટ સુધી, મતલબ આ ખેડૂતો જે બતાવી રહ્યા છે કે આ કારેલાની ક્વોલિટી છે. આ છે હમણાં કંઈક ઉતારતા હતા કારેલા, એ ઉતારેલા કારેલા ક્યાં છે? ઉતારવાનું ચાલુ. આ છે એ કારેલા ઉતારવાનું ચાલુ છે. ઓકે, બધા આ છે લાઈવ. ઠીક છે. હા હા, અહીંયા લાગેલા કારેલા પણ છે. યસ યસ. હવે આમાં આ પ્રોડક્ટનો તમે જે ફાયદો મેળવ્યો છે, તો સ્ટીમરીચ બાયો 95 અને બીજી કઈ પ્રોડક્ટ હવે એ બતાવો. બીજી તો મેં 30 થી 35 દિવસે ફૂગ માટે રેપઅપનો છંટકાવ કર્યો હતો. સ્પ્રે કરેલો છે? ઓકે, 2 સ્પ્રે કરેલા છે રેપઅપના. પછી મેં આમાં કારેલામાં જીવાત ઘણી બધી પડતી હોય છે, તો મિલીબગ છે, ઈયળ, બધા મળે. આનાથી મિલીબગ પણ જાય છે. કેવું? કોઈ ફૂંદા બધા ઉડી જાય છે. ઉડી જાય છે? ઈયળનું સૌથી સારામાં સારું છે રિઝલ્ટ. ઓકે, પછી એ મહિનામાં મેં 2 વાર સ્પ્રે કરેલા. મહિનામાં 2 વખત? સ્ટીમરીચનો છંટકાવ કેટલા દિવસે? સ્ટીમરીચનો વીણી કરું ને બીજા દિવસે ફરજિયાત કરી જ દઉં છું. વીણી કર્યા પછી તરત? કેટલી વીણી થઈ છે આમાંથી? 3 વીણી થઈ છે. પ્રથમ વીણીમાં 4 મણ, બીજી વીણીમાં 9 મણ. કેટલો વિસ્તાર છે? 1 એકર. 1 એકરમાં? ત્રીજી વીણીમાં 17 મણ, આ વીણીમાં 30 થી 35 મણ જેવું ઉતારો રહે છે. 4 ગણું તમે ઉત્પાદન ડબલ ગણું પણ લઈ રહ્યા છો. પછી આ કારેલાની ક્વોલિટી સારી છે, તો આમનો તમને બજાર ભાવમાં કેવું લાગે છે? બજાર ભાવમાં કારેલું એક જ, ગમે તેટલું પ્રોડક્ટ હોય, એક જ વેપારી લઈ લે બધું. એક જ વેપારી તમારા માલની ખરીદી કરી લે છે. અને છોડની તંદુરસ્તીમાં કેવું લાગે છે? છોડની તંદુરસ્તી જોઈ શકો છો, ગ્રીનરી, કોઈ રોગ બોગ આવતું નહીં. આ છે તંદુરસ્તી. ફૂલ પણ જોઈ શકો છો. હા. હવે બીજી પ્રોડક્ટ, હા એ બતાવો. આ સાઈઝ છે. ઓકે, પછી બીજી કઈ કઈ પ્રોડક્ટ છે આમાં ટ્રીટમેન્ટમાં? એનપીકે છે. એનપીકે આનું ડ્રીપમાં મેં ચડાવેલું છે. કેટલું આપ્યું હતું? ડ્રીપથી 1 કરે 250 ml. આ 3 વાર ચડાવ્યું મેં. 3 વખત આપ્યું છે ને? ઓકે, 3 વખત. પ્રમાણ પણ બરાબર છે. પછી આ શેડ છે. શેડ આ પણ મેં ડ્રીપમાં 2 વાર ચડાવ્યું છે. 500 ml 2 વાર ચડાવ્યું અત્યાર સુધી. હવે સેટ અને એનપીકે નો જે તમને બીજો ફાયદો શું મળ્યો છે? શેડ ને એનપીકે નો બીજો ફાયદો તમે જોઈ શકો છો. અળસિયાનું પ્રમાણ વધી ગયું છે. ઘઉંમાં મેં વાપર્યું હતું. અને ફરી વખત તમારે આમાં ઉપયોગ કર્યો છે. આ જે દોસ્તો આપણે જે છિદ્રો જોઈ રહ્યા છીએ ને, આ છે અળસિયાએ અવર જવર કરેલા છિદ્રો છે. તો અળસિયા તમારા ખેતરમાં પહેલા ક્યારે દેખાયેલા કે નહીં? રાસાયણિક ખેતીમાં કોઈ અળસિયા નહોતા. આમાં દેખાય છે. નેટસપની પ્રોડક્ટ વાપરવા પછી અળસિયાનું પ્રમાણ વધી ગયું છે. તો એકંદરે તમારી જમીન ફળદ્રુપ થઈ છે, આ સાબિત થયું ને? જમીનમાં સુધારશે. પછી પાક સારો છે, ગ્રીનરી છે. 60 થી 65% ખર્ચો ઓછો છે. 60 થી 65% ખર્ચો ઓછો. ડબલ ખર્ચો આવે છે. આવું માનતા હોય છે ખેડૂતો, પણ એવું છે નહીં. તમારે નથી એવું? નેટસપની પ્રોડક્ટ થી મારે ખર્ચો વધારે આવતો નથી. તો ખર્ચો વધારે નથી આવતો, એની સામે તમે કહો છો ઉત્પાદન વધારે. 4 મણથી તમે 36 મણે પહોંચી ગયા છો, બરાબર ને? અને પાકની ક્વોલિટી છે. આના વેચાણમાં કેવું થાય છે? વેચાણમાં મને જઈએ ને, વેપારી રાહ જોઈ રહ્યા. આપણી માલની રાહ જોઈ રહ્યા. 100% ઓર્ગેનિક છે. શું વાત કરો છો? આમાં તમે બીજું કોઈ ટ્રીટમેન્ટ ખાતરની કરેલી નથી? ખાલી 2 બેગ, એ પણ સેન્દ્રીય ખાતર આવે છે. સેન્દ્રીય ખાતર 2 બેગ આપી છે ખાલી. 40 કિલો ખાલી.
સેન્દ્રિય ખાતર અને બાકીની બધી ટોટલ ટ્રીટમેન્ટ નેટસપની આ જે પડેલી પ્રોડક્ટ છે આ ટોટલ પ્રોડક્ટની તમે જે ટ્રીટમેન્ટ કરેલી છે રેગ્યુલર સ્પ્રેમાં સ્ટીમરીચ 2295 અને આ ઇન્ટેક રેગ્યુલર સ્પ્રેમાં રેગ્યુલર સ્પ્રે આ વીણી થાય એટલે આ ત્રણના સ્પ્રે કરું છું અને સરસ. NPK ચડાવું છું બસ. ઓકે બીજું કોઈ તો આ તમામ પ્રકારના ફાયદા તમે મેળવ્યા છે તો બીજા ખેડૂતોને આ ફાયદા અપાવવા જોઈએ કે નહીં? હા બિલકુલ અપાવવું જોઈએ. એક જાગૃત ખેડૂત તરીકે બરાબર અને એક ભારતના નાગરિક તરીકે કે ખેતીની અંદર કેમિકલ વપરાતું ઓછું થાય બંધ થાય તો ખેડૂતોનું ભવિષ્ય બને કે ના બને? બને એના હકદાર આપણે બનીએ બરાબર. પરિણામથી તો સંતોષ સંતોષ 100%. 100% સંતોષ. તો જે જાણકારી આપી છે આપણે એનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત તમે ક્વોલિટી બતાવવા માંગો છો? થેન્ક યુ.